હેલો મિત્રો, મારું નામ છે ધરમસિંહ ગોહિલ. મેં મિત્રો 5 મહિનામાં 1 લાખ રૂપિયા કમાવાનો ચેલેન્જ લીધો છે. કારણ કે ફેબ્રુઆરીમાં મારા ભાઈનો મેરેજ છે, તો હું એને હેલ્પ કરી શકું. મિત્રો, 2 દિવસથી મારું બાઇક ખરાબ થઈ ગયું છે અને તમને કાલના શોર્ટ વિડીયોમાં કીધું હતું કે 2 દિવસ ઘરે છું તો એક ફૂલ ચેલેન્જિંગ વિડીયો બનાવવાનું વિચારું છું. મિત્રો, મેં ચેલેન્જિંગ વિડીયો બનાવવાનું વિચારી લીધું છે. હું 24 કલાક સુધી આ રસોડામાં જ રહીશ. મિત્રો, તમે જોઈ શકો રસોડાની બોર્ડર આ છે. અમે પહેલાથી ટેબલ અહીંયા મૂકી દીધું છે બેસવા માટે. અમારું ચાર્જર, હેન્ડ્સફ્રી છે અને આ મિત્રો વોશરૂમ છે. તો હવે એકવાર જો અત્યારે હું તમને ટાઈમ બતાવી દઉં. 11:51 થઈ છે બપોરના. આવતીકાલના 12 વાગ્યા સુધી હું આ રસોડાની આ સાઈડ આવું નહીં. તો મિત્રો, હવે એન્ટ્રી હું અંદર લઈ લઉં છું રસોડામાં. હવે હું અંદર આવી ગયો છું. મિત્રો, આવતીકાલના 12 વાગ્યા સુધી હું બહાર આવું નહીં. હમણાં હાલમાં તો કંઈ કરવાનું છે નહીં, પણ હવે જમવાનું બનાવવાનું છે, તો હું મારી પત્નીને જમવાનું બનાવવામાં મદદ કરીશ. તો જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો મિત્રો, હવે મારા પત્નીને પૂછે કે જમવામાં શું બનાવે છે અને મારી શી મદદની જરૂર છે. દર્શના, જમવામાં શું બનાવો છો? દાળ ભાત. મારી કોઈ મદદની જરૂર છે? તો નહીં પડશે તો કઈ દઈશ. તો કંઈ નહીં મિત્રો, કામ હશે તો જરૂર મદદ કરીશું. આજે આપણે આખો દિવસ અને કાલના 12 વાગ્યા સુધી રસોડામાં જ બંધ છે. મિત્રો, જમવાનું થઈ ગયું છે અને ચેલેન્જને અત્યારે 1.5 કલાક પણ થઈ ગયો છે. મિત્રો, ખબર જ નથી પડી કે 1.5 કલાક કેવી રીતના થઈ ગયો છે. હવે ખાલી 22.5 કલાક કાઢવાના છે. જોઈએ આગળ શું થાય છે. ટાઈમ પાસ કરવા માટે ફક્ત મોબાઈલ છે. મોબાઈલમાં જ એડિટિંગ ચાલુ કરી દીધું છે મેં. બીજું હવે જોઈએ કે કેટલા ટાઈમ પછી કંટાળો આવે છે અને ચેલેન્જ પૂરો થાય છે કે નહીં. વિડીયોના અંત સુધી બન્યા રહેજો. હજુ ખાલી 2 કલાક જ થયા છે. 22 કલાક થઈ જશે એવું તો લાગે છે, પણ જોઈએ છે હવે શું થાય છે. અત્યારે તો ઊંઘવાનો પ્રોગ્રામ રાખ્યો છે નીચે જ. પછી રાત્રે જોઈશું, ગોદડી પોતરીશું, કંઈક ચટાઈ પાથરીશું. અત્યારે તો પણ કઈ નહીં, સારું લાગે છે નીચે જ. ખૂબ મસ્તીએ ચડ્યો છે મિત્રો દેવી. 1 કલાક જેવું સૂઈને ઉઠ્યો છે. હવે કોઈને ઊંઘવા નહીં દે, એની મમ્મીને નહીં અને મને પણ નહીં. બૂમો જ પાડ્યા કરશે ખાલી હવે. અત્યારે સાંજના 5 વાગ્યા છે અને બિલકુલ કંઈ એવું લાગતું નથી કે કંટાળા જેવું કંઈ લાગે છે, કારણ કે મારી પાસે ફોન બી છે અને બીજું એક આ ટાઈમપાસ પણ છે. આખો દિવસ મસ્તી કર્યા કરે છે. તો કેટલા દિવસથી ઘરે હું હતો નહોતો, તો આની મસ્તી બહુ ખાસ જોવા મળતી નથી. રાત્રે હું લેટ આવું, 12 વાગ્યે 1 વાગે તો એ સૂઈ ગયો હોય અને સવારે હું 10 વાગે જતો રહું છું. મને ખરેખર બહુ જ ધમાલ્યો છે. અત્યારે 7:30 જેવું થયું છે અને મારા ચેલેન્જના પણ 7.5 કલાક જ થઈ ગયા છે. મિત્રો, અત્યારે હવે અમે સાંજનો જમવાનું બનાવીશું અને ત્યાર પછી ચેલેન્જ ડિસકન્ટિન્યુ કરવાનો તો હવે કોઈ પ્લાનિંગ છે નહીં.
કારણ કે અહીંયા પંખો છે, ઉપર પણ એક પંખો છે, તો ચેલેન્જ તો કમ્પ્લીટ ચાલે છે. અમે કંઈ તકલીફ છે નહીં ને લગભગ ને 100% 12 વાગ્યા સુધી ચેલેન્જ હું પૂરો કરી જ લઈશ. મિત્રો, તમને વિડીયો ગમે અને તમે અત્યાર સુધી જો વિડીયો જુઓ છો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને જે પણ ઈચ્છા હોય તે કોમેન્ટ કરજો. અને ફરી નેક્સ્ટ ચેલેન્જિંગ વિડીયો કયો બનાવું એ પણ કોમેન્ટ દ્વારા તમે જરૂરથી જણાવજો. તો રસોડામાં જ મારી પથારી લાગી ગઈ છે. અત્યારે રાત્રિના 11:15 થયા છે મિત્રો, અને મને બહુ જ ઊંઘ આવે છે. હવે આ જે ચેલેન્જ છે તેને હું સવારથી કન્ટિન્યુ કરીશ. મિત્રો, મારી જે પથારી છે તે મેં રસોડામાં જ પાથરી છે. મિત્રો, ત્યાં સુધી શુભ રાત્રિ. અત્યારે 11:30 થઈ ગયા છે અને ચેલેન્જને ખાલી અડધો જ કલાક બાકી છે. મેં ફર્સ્ટ ટાઈમ આવો વિડીયો બનાવ્યો છે. હું શોર્ટ વિડીયો તો મૂકું છું 5 મહિનામાં 1 લાખ રૂપિયા કમાવાનો, પણ આવો ફૂલ વિડીયો બનાવવાનો સમય નહોતો મળતો કારણ કે ડેલી 12-13 કલાક ઝોમેટોમાં જતો હતો. અને આજે મારું બાઇક બગડી ગયું છે 2 દિવસથી, અને લાભ પાચમના લીધે બાઇકનું ગેરેજવાળાનું બંધ હતું તો એનું કોઈ કામ થયું નહીં. તો આજે સોમવાર છે અને લાભ પાચમ પણ પૂરી થઈ ગઈ છે, તો હું આજે બાઇક લઈને જઈશ ચેલેન્જ પૂરો થશે પછી. અને મિત્રો, જો તમે અત્યાર સુધી વિડીયોમાં રહ્યા છો તો તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે જો આ વિડીયોમાં સપોર્ટ બતાવશો તો હું આવતા સમયમાં પણ આવા વિડીયો લાવતો રહીશ. અને જો વિડીયો ગમે તો વિડીયોને સપોર્ટ બતાવજો અને તમારા ફેમિલી મિત્રોને શેર કરજો.